અને હવે જોઈએ શાહની ગુજરાતની ગિફ્ટ। ગુજરાતમાં ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું। હવે ગુજરાતમાં તમામ ઇમરજન્સી સમયે અલગ અલગ નંબર યાદ રાખવાની જરૂર નથી। તમામ ઇમરજન્સી માટે એકમાત્ર નંબર 112 ડાયલ કરતા તમને ઇમરજન્સી સેવા મળી રહેશે। પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મહિલા અને સાયબર હેલ્પલાઇન માટે અલગ અલગ નંબર ડાયલ કરવાની જરૂર નથી। તમામ ઇમરજન્સી માટે હવે માત્ર 112 નંબર ડાયલ કરવાનો રહેશે। ગુજરાતની જનતાને પણ આજ 112 લોન્ચ થાય છે। હવે કાલથી કોઈ આડાઅવળા નંબરો દબાવવામાં નહીં પડતા। કંઈ પણ થાય તો 112 દબાવજો। એમ્બ્યુલન્સે આવશે, ફાયર બ્રિગેડે આવશે અને પોલીસની ગાડી પણ આવશે। પોલીસ માટે 100 નંબર, એમ્બ્યુલન્સ માટે 108 નંબર નહીં, ફાયર માટે 101 નંબર નહીં, મહિલા હેલ્પલાઇન અભયમ માટે 181 નંબર નહીં, ચાઇલ્ડ હેલ્પલાઇન માટે 1098 નહીં અને ડિઝાસ્ટર હેલ્પલાઇન માટે 1077 નંબર લગાડવાની કોઈને બી જરૂર નહીં પડે। માત્ર ને માત્ર 112 પર કોલ કરવાથી એમની બધી જ તકલીફોમાં મદદ કરવા માટે રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ મદદગારમાં એમના સુધી પહોંચશે। આ જે નવી ગાડીઓ છે એ ગાડીઓ સ્ટ્રેટેજિકલી ગુજરાતના અલગ અલગ લોકેશનો પર મૂકવામાં આવશે। આ ગાડીઓ જોડે જોડે 108ના બી લોકેશનો હોય છે। આ 112ની જનરક્ષકની ગાડીને કોઈ બી પ્રકારના પોલીસ સ્ટેશનોની કોઈ બી સીમા લાગશે નહીં। જે સૌથી નજીક 112ની ગાડી હશે એ રાજ્યના નાગરિકોની સુવિધામાં ઝડપથી ત્યાં પહોંચશે। ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે। એક નવો પ્રોજેક્ટ છે જે લોન્ચ કરવામાં આવ્યો છે। મારી પાછળ આપ જે અત્યારે હાલમાં વાહનો જુઓ છો, ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ, જે આ પ્રોજેક્ટનું નામ છે। હવે કોઈ પણ નંબર જેમ કે ફાયર માટે 101, પોલીસ માટે 100, એમ્બ્યુલન્સ માટે 108, મહિલા સેફટી માટે 181, કોઈ પણ નંબર હવે આપને યાદ રાખવાની જરૂર નથી। માત્ર એક જ નંબરને યાદ રાખવાની જરૂર છે, જે નંબર છે 112-112। આ નંબર ડાયલ કરવાથી કોઈ પણ જાતની કુદરતી કે કૃત્રિમ આફત આપની પર આવી હોય ત્યારે આ નંબર થકી આપને દરેક પ્રકારની સહાય છે જે મળી રહેશે। તે પછી પોલીસની હોય, એમ્બ્યુલન્સ હોય, જેમ કે હોસ્પિટાલિટીની કોઈ પણ જરૂરિયાત હોય, ફાયરની કોઈ પણ જરૂરિયાત હોય, તમામ પ્રકારની સુવિધા છે જે આ નંબરથી આપણને મળી રહેશે। આ પ્રોજેક્ટની શરૂઆત આવતીકાલથી થઈ જશે। અત્યારે હાલમાં જે 112 જનરક્ષણ પ્રોજેક્ટ છે જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે। એટલે હવેથી કોઈ પણ નંબર યાદ રાખવાની જરૂર નથી, માત્ર એક જ નંબર છે, જે નંબર છે 112-112 જનરક્ષક નંબર। કેમેરામેન નિતેશ સુતાર સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।